વિસાવદર તો ચાલો ને એમ કહે છે વિસાવદર ચૂંટણી જીતી ગયા. વિસાવદરમાં શું કામ કર્યું એણે? ખાલી નારાબાજી કરી, મોટા મોટા વાયદાઓ કર્યા, રોડ આવા છે એમ કહેવાથી કાંઈ ના ચાલે, કામ કરવું પડે. અને જે કાંઈ દેખાતું નથી, ધારાસભ્યની ચૂંટણી જીતા હોય એનો મતલબ એમ નથી કે ખાલી નારાબાજી કરવી ને શોબાજી કરવી કે નવા આપણે નિયમો લાવવા, પણ એવું કંઈ હોય નહીં. ચૂંટણી જીતી છે તો કામ કરીને બતાવો. અને જે અહીંયા ભાજપ સરકાર આવશે આ ટર્મમાં, એટલે તમને કામ કરીને અમે બતાવશું કે કઈ રીતે કામ થાય. અને ગોપાલ ઇટાલિયાને પણ જવાબ આપીશું કે ધારાસભ્ય બનો ને તો કઈ રીતે કામ થાય. અચ્છા, વિસાવદરમાં એક પણ કામ નથી થયા એવું તમે એવું માની રહ્યા છો? હા, હું જેવું માની રહ્યો છું. વિસાવદરની તમારી વાતચીત થાય છે કોઈની સાથે? વિસાવદર મારા મિત્રો છે, એ લોકો કહે છે કે હું આવીને બધા કહે છે કે અમે આ કરશું, પણ અત્યાર સુધી કાંઈ થયું નથી. કે જે વાયદાઓ કર્યા એ એમ કહે છે કે અઠવાડિયા પછી આવીને અમે જોશું, પણ અઠવાડિયું નહીં, 15 દિવસ 20 દિવસ થાય પણ તોય ત્યાં કોઈ આવતું છે નહીં. ખાલી આવીને વાયદા આપીને વયા જાય છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.